સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા બોગસ આદિવાસીઓના મુદ્દે કરાયેલા દેખાવોના 2 દિવસ બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ભાજપના અગ્રણીઓએ એક વિશાળ રેલી યોજી આપના જિલ્લા મહામંત્રી સ્નેહલ વસાવા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. સ્નેહલ વસાવાના પત્ની નિધિબેન મૂળ રાજપૂત સમાજ સર્વર્ણ જ્ઞાતિમાંથી આવે છે. તેમ છતાં તેઓ વસાવાટકનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના પર 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન રજૂ કરાયેલા દસ્તાવેજોમાં નિધિબેનને વસાવા તરીકે દર્શાવવાનો આરોપ છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે નિધિબેનનું લાલન પાલન આદિવાસી પરંપરા કે સંસ્કૃતિમાં થયું નથી. ભાજપના નેતાઓનું કહેવું છે કે નિધિબેનના પિતાની ભરૂચ જિલ્લાના વાલા તાલુકાના તુણા ગામમાં આવેલી ખેતીની જમીનના દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ ક્ષત્રિય સમાજના છે. સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો ટાંકીને ભાજપે જણાવ્યું કે માત્ર લગ્નથી કોઈ વ્યક્તિની જાતિ બદલાતી નથી. આંદોલનકારીઓએ માંગ કરી છે કે નિધિબેન અને તેમના પુત્ર મિવાન વસાવાના નામે કોઈ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર કાઢવામાં આવ્યા છે કે કેમ તેની ઊંડી તપાસ થવી જોઈએ. જો ખોટા પુરાવા રજૂ કરીને પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.